ઘણા બધા આપણે સાંભળતા હોય કે સેલિબ્રિટીઝ આ બધું કરાવે છે, લાઈક રાખી સાવંતનું રિસન્ટમાં બહુ ચાલે છે કે એ સર્જરી પર સર્જરી કરાવે જ જાય છે. તો એ નથી સમજાતું કે જ્યારે તમે ઓલરેડી સારા લાગો જ છો તો પછી તમારે આ કરાવવાની શું જરૂર, અને ઉલટાનું ઇનકરેક્ટ સર્જરીઝ થઈ રહી છે મને લાગે છે. સો બેઝિકલી હું એ વસ્તુ માનું કે પર્સન શુડ લુક અકોર્ડિંગ ટુ એજ. માપની પ્રોસિજર હોય કરવી જોઈએ, પણ પ્રેશર માટે નહીં. મારો શોખ છે કે મારે નાક સારું કરવું છે, એના મને કન્સિક્વન્સીસ ખબર છે. મારે વાળ નથી પબ્લિક માટે નહીં, પણ મને વાળ ગમે છે, મારે વાળ નંખાવા છે, આના આટલા કન્સિક્વન્સીસ થાય. અને આનો આ જે રેટ છે એ હું હોટલમાં ખર્ચતો હતો, કે હું પિક્ચર જોવા જતો હતો, કે હું ફોરેનની ટ્રીપ મારતો હતો, એની જગ્યાએ હું ટ્રાન્સપ્લાન્ટ કરાવું છું, તો ધેટ ઇઝ ઓકે. પણ મારું હું ઘર-બાર વેચી કે હું દાગીના ગીરવે મૂકીને વેચીને આ બધી રીતે અમારી પાસે જે સર્જરી કરવા આવે છે કે ઈએમઆઈમાં કરાવે છે, આ બધું હોરિબલ ટ્રેન્ડ છે, એની હું અગેન્સ્ટમાં છું. એટલે રાખી સાવંતનું તમે કે બીજી કોઈ હિરોઈન જેની સામે તમે ડિસન્સીમાં દેખો તો શ્રીદેવી હતા કે માધુરી દીક્ષિત હતા કે રેખાજી હતા, આ લોકોમાં તમારે એ લોકોને ક્યારે બતાવવું નથી પડ્યું વિથ ધેર ફેસ અથવા વિથ ધેર સર્જરીઝ કે હું આટલી ડિસન્ટ દેખાઉં છું. રીઝન કે એ લોકો એ રીતે રહે છે, એ લોકો વર્તન એ રીતે કરે છે.